નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ડિપ્રેશન નબળું પડી અને વેલમાર્ક લો પ્રેશર બન્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। जो आज की सिचुएशन है, जो कल डिप्रेशन था वो आज WML में चेंज हो गया है और क्रॉस कर गया था कल वो। अभी वो मध्य महाराष्ट्र और साउथ मध्य महाराष्ट्र मराठवाड़ा के पास है स्थित है। तो जो फोरकास्ट हमने गुजरात के लिए रखा है वो उसमें साउथ गुजरात रीजन में हमने हैवी रेन रखा है 3 दिन तक, और सौराष्ट्र में अभी हैवी रेन की उम्मीद नहीं है। जहाँ तक थंडरस्टॉर्म का सवाल है तो थंडरस्टॉर्म हमने अभी 4 दिन के लिए रखा है। सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों में रखा है। વાવાઝોડાનું સંકટ ટળ્યું પણ તોફાની વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે। ગુજરાતના કાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકાના દરિયામાં જોવા મળ્યો છે કરંટ, તો ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। દ્વારકાના દરિયા ગોમતી ઘાટમાં કરંટ જોવા મળ્યો છે, તો ગોમતી ઘાટ પર ફાયરના જવાનો સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે। તો દ્વારકાના દ્રશ્યો સામે આવ્યા છે, જે દ્વારકાના કાંઠા વિસ્તારમાં કરંટ જોવા મળ્યો છે, તેમજ આસપાસ રહેનારા લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, તેમજ પ્રવાસીઓને પણ સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો 20 ફૂટ જેટલા ઊંચા મોજા પણ ઉછળ્યા હતા। પ્રવાસીઓ દ્વારકા ખાતે આવતા હોય છે અને તેમને પણ અત્યારે સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। એક તરફ વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે, બીજી તરફ વાવાઝોડા માટેની જે સિસ્ટમ છે તે સક્રિય થયેલી જોવા મળી રહી છે અને દ્વારકાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં દ્વારકામાં કાંઠામાં જે કરંટ છે તે જોવા મળ્યો છે અને 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે। તો ગોમતી ઘાટ પરના દ્રશ્યો છે કે જ્યાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તો કાંઠામાં તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ગોમતી ઘાટ પર ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના કારણે પ્રવાસીઓને પણ સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ પણ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। બીજી તરફ માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ભારે પવનની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે દરિયામાં આજે કરંટ જોવા મળી રહ્યો છે। સામાન્ય દિવસોની સરખામણીમાં સંઘ પ્રદેશ દમણ અને વલસાડના દરિયામાં પણ આજે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સલામતીના ભાગરૂપે માછીમારોએ પણ પોતાની બોટને કિનારે લંગારી દીધી છે। તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તો દમણના દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો છે અને કરંટ જોવા મળ્યો છે, તેના કારણે માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ છે દરિયો પણ તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એને પગલે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સંઘ પ્રદેશ દમણના દરિયાના દ્રશ્યો છે। સામાન્ય દિવસોની સરખામણીમાં દમણનો દરિયો આજે તોફાની જોવા મળી રહ્યો છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સલામતીના ભાગરૂપે છે માછીમારોએ પોતાની બોટ છે કિનારે લંગારી દીધી છે અને માછીમારોને આગામી સમયમાં છે દરિયો ન ખેડવા માટેના પણ સૂચનો કરવામાં આવી દીધા આવ્યા છે। આપને જણાવી દઈએ કે સંઘ પ્રદેશ દમણની સાથે એને જ અડીને આવેલા વલસાડના દરિયા કિનારે પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વલસાડના દરિયામાં પણ આ રીતના જે કરંટ જોવા મળી રહ્યો છે। સામાન્ય દિવસોની સરખામણીમાં આજે છે દરિયો વધારે તોફાની જોવા મળી રહ્યો છે। જોકે પવનની ગતિ છે એ અત્યારે સામાન્ય છે, પરંતુ જે આખું આકાશ છે એ વાદળછાયું વાતાવરણ છવાયું છે, એને કારણે આગામી સમયમાં જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા 15 દિવસથી વલસાડ જિલ્લામાં છે આ રીતના જ બદલાયેલું વાતાવરણને કારણે અવારનવાર કમોસમી વરસાદ વરસે છે, સાથે જ ઝડપી પવન પણ ફૂંકાય છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પણ 400થી વધુ માછીમારો પોતાની બોટ છે એ કિનારે લંગારી દેવામાં આવી છે। આગામી સમયમાં આવી શક્યતાઓને કારણે વલસાડ જિલ્લાની સાથે સંઘ પ્રદેશ દમણનું પણ વહીવટી તંત્ર એલર્ટ છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 દમણ।
હવે મહારાષ્ટ્ર પહોંચ્યું છે ચોમાસું તો મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। મહારાષ્ટ્રમાં 15 દિવસ વહેલી ચોમાસાની પધરામણી થઈ છે। 3 દિવસમાં મુંબઈ પહોંચવાની સંભાવના સેવાઈ રહી છે। તો હવે મહારાષ્ટ્ર પણ ચોમાસું પહોંચી ચૂક્યું છે અને 3 દિવસમાં મુંબઈ પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને લગભગ 15 દિવસમાં ગુજરાત પણ પહોંચી શકે છે ચોમાસું। તો આ વખતે વહેલું ચોમાસુનું આગમન થયું છે ત્યારે હવે કેરળથી મહારાષ્ટ્ર તરફ ચોમાસું પહોંચી ચૂક્યું છે અને ત્યારબાદ 3 દિવસમાં મુંબઈ ખાતે પણ ચોમાસું પહોંચી જાય તે પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને ત્યારબાદ લગભગ 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે। આ વખતે ચોમાસું વહેલું પધાર્યું છે ત્યારે કેરળમાં ચોમાસું બેસ્યું અને ત્યારબાદ હવે મહારાષ્ટ્ર પહોંચ્યું છે ચોમાસું અને કેટલાક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે આગામી 3 દિવસમાં મુંબઈ પહોંચે ચોમાસું તે પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। મિની વાવાઝોડાએ મચાવેલા તાંડવથી તારાજી સર્જાઈ ગઈ છે। છોટાઉદેપુરમાં મિની વાવાઝોડાથી ભારે તારાજી સર્જાઈ છે અને રાઠ વિસ્તારમાં તોફાની પવન અને વરસાદથી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। રાઠ વિસ્તારના ખડખડ તેમજ ખડકવાળા, મોટી સડલી, રંગપુર સહિતના ગામોમાં મોટા પાયે નુકસાન થયું છે। તો વરસાદ અને તેજ પવનથી કાચા મકાનો ધરાશાયી થયા તો ઘણા મકાનોના પતરા પણ ઉડ્યા છે। રંગપુરના પૂર્વ સરપંચ વિનુભાઈ રાઠવાએ વિડીયો વાયરલ કર્યો છે તો મિની વાવાઝોડાથી થયેલા નુકસાનનો સર્વે કરી વળતરની માંગ કરવામાં આવી છે। ખૂબ વરસાદ ને વાવાઝોડાના કારણે ખૂબ લોકોને નુકસાન થયું છે પણ હું સરકારી તંત્ર અને વિનંતી કરું છું કે દરેક ગામડાઓમાં સર્વે કરાવી તાત્કાલિક ધોરણે લોકોને રહેવા માટે એમના પોતાના ઘર પાછા બની જાય। છોટાઉદેપુરમાં ભર ઉનાળે નદીમાં નવા નીર આવ્યા છે અને છોટાઉદેપુરની સુકતા નદીમાં નવા નીર આવ્યા છે તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં નીર આવ્યા। ભોરદલી ગામના આડબંધ પર લોકો એકત્ર થયા છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે નવા નીર આવ્યા છે અને લોકો મોટી સંખ્યામાં જોવા માટે ઉમટ્યા હતા। ભોરદલી ગામના લોકો અહીંયા એકત્ર થઈ ગયા છે અને ભર ઉનાળે નદીમાં નવા નીર આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। તો ભોરદલી ગામના આડબંધ પર લોકો એકત્ર થયા અને નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા। ખેતરના શેઢા બાબતે બોલાચાલીમાં ખાનગી ફાયરિંગની ઘટના સામે આવી છે। રાજકોટના ગોંડલના ધોધાવદર ગામનો બનાવ સામે આવ્યો છે તો આરોપ છે કે દીપક ડાભી નામના વ્યક્તિ પર બોથડ પદાર્થથી હુમલો કરાયો જે બાદ દીપક ડાભીએ ફાયરિંગ કર્યું હતું। હાલમાં દીપક ડાભીનો બંદૂકવાળો વિડીયો અને કાર્ટીઝના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। બનાવ અંગે ગોંડલ પોલીસે બંને પક્ષોના નિવેદનો લઈને તપાસ હાથ ધરી છે। સરકારી સેન્ટરમાં ધર્મ પ્રચારના વિડીયોથી વિવાદ વકર્યો છે। ડાંગના આવાના કોટબા ગામનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। 23 મેના રાત્રિના 8 વાગ્યાનો વિડીયો વાયરલ થયો છે। સરકારી સબ સેન્ટરમાં ધાર્મિક પ્રચાર થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ખ્રિસ્તી ધર્મનો પ્રચારનો કાર્યક્રમ યોજાયો હોવાનો આક્ષેપ છે તો આક્ષેપ એ પણ કરવામાં આવ્યો છે કે રાત્રે 8 વાગ્યે સરકારી વસાહત આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટર કોટબા ખાતે ખ્રિસ્તી ધર્મ પ્રચારનો કાર્યક્રમ યોજાયો અને આ બનાવથી સરકારી સંપત્તિનો દુરુપયોગનો પણ આક્ષેપ છે। તો સરકારી સંપત્તિમાં ધર્મ પ્રચાર મુદ્દે હાલ ભારે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોના મતે કોટબા ગામમાં ચર્ચ હોવા છતાં સરકારી સબ સેન્ટરના પરિસરમાં આવો કાર્યક્રમ ગોઠવાયો છે જેને લઈને સ્થાનિકો અને સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાએ આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે પણ સવાલો ઊભા કર્યા છે। સબ સેન્ટરના CHOની હાજરીમાં આયોજન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઈને CHO સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બની ગયા છે। ડ્રાઇવિંગ રોડ પર અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ડ્રાઇવિંગ રોડ પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો હતો। અકસ્માતમાં બેકાબુ કાર પાનના ગલ્લામાં ઘૂસી ગઈ અને ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી મારી હતી તો ડ્રાઈવરે આગળ અન્ય લોકોને અડફેટે લીધા હોવાની પણ લોકો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે। અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પોલીસ દોડી આવી।
અમદાવાદ શહેરમાં બેફામ બનેલા નબીરાએ વધુ એક અકસ્માત સર્જ્યો છે, જેમાં એક યુવકે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। બનાવની વાત કરીએ તો માનવ મંદિર પાસે જે 4 રસ્તા આવેલા છે કે જ્યાં વિજય પાન પાર્લર આવેલું છે અને આ જે કાર ચાલક છે તે હેલ્મેટ સર્કલ તરફથી પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને અચાનક જ તેણે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને તે આ જે વિજય પાન પાર્લર છે ત્યાં એણે ગાડી ઘુસાડી દીધી હતી, જેમાં એક વ્યક્તિ છે તે અહીં બહાર ઊભો હતો અને તે વ્યક્તિને અડફેટે લીધો હતો, જેમાં તેને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। જોકે જે પ્રકારે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તેમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર ચાલક છે તે કેટલી સ્પીડમાં ગાડી હંકાવી રહ્યો હતો અને તેણે કયા સંજોગોની અંદર આ અકસ્માત સર્જ્યો છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સ્માર્ટ અમદાવાદમાં ખાડારાજ હજુ યથાવત જોવા મળી રહ્યા છે। ચોમાસાની સિઝન માથા પર છે, છતાં શહેરમાં ખોદકામ ચાલુ છે। રોડ પર ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલુ છે। હજુ રસ્તા ઉપર બેરિકેડ દેખાઈ રહ્યા છે। ત્યારે એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં આ મુદ્દે ચર્ચા થઈ, જે બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને દાવો કર્યો છે કે 10 જૂન પહેલા તમામ કામ પૂર્ણ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે। ચોમાસું સમય કરતાં વહેલું આવવાનું પણ અનુમાન છે। ત્યારે હાલ જે રોડના કામો ચાલુ છે એ કામો ધીમે ધીમે ઝડપથી પૂરા થાય અને આવનાર સમયગાળા દરમિયાન ચોમાસા દરમિયાન એ કામગીરી આપણે વાત કરીએ ઝડપથી પૂરી થાય અને કોઈ જગ્યાએ બાકી હોય તો એનું બેરિકેડિંગ કરવામાં આવે, જેથી નગરજનોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેની પણ ચોક્કસ ચર્ચા કરવામાં આવી છે। બને તેટલા કામો ખૂબ જ ઝડપથી પૂરા થાય તે અંગેના શુભ આશય સાથે આ કામો પૂરા કરવામાં આવશે। ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર બાંધકામો હટાવવાની કામગીરી ચાલી રહી છે। બાંધકામો હટાવી બિલ્ડિંગ મટીરીયલને હટાવવાની તેનો સદુપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેસ્ટમાંથી બેસ્ટની વાતને સાર્થક કરવા જઈ રહી છે। તમામ કાટમાળમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવવામાં આવશે। આ ઉપરાંત ચંડોળા તળાવને સુંદર અને રમણીય બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। તળાવમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે તેથી તળાવ ઊંડું કરવાની કામગીરી પૂરજોશમાં છે। નોંધનીય છે કે તળાવનો પર્યાવરણીય દ્રષ્ટિએ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને વિકાસ કરવામાં આવશે, જેથી આ વિસ્તાર આરોગ્યપ્રદ, સલામત, હરિયાળું અને સુંદર બનશે। આ સીએનડી વેસ્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પીપીપી ધોરણેનો સીએનડી વેસ્ટ પ્રોસેસિંગનો પ્લાન્ટ છે ત્યાં આગળ અત્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે। ઉપરાંત જે વધારાનો જથ્થો છે એને પણ સ્ટોક કરવામાં આવે છે, જેથી કરીને આ સીએનડી વેસ્ટમાંથી જુદી જુદી ઉપયોગી પ્રોડક્ટ જેવી કે પેવર બ્લોક, કર્બિંગ, બેન્ચીઝો, પ્રીકાસ્ટ, કમ્પાઉન્ડ વોલ આવી જુદી જુદી પ્રોડક્ટો એકઠી કરવામાં આવશે। આ પ્રોડક્ટના વેચાણને અંતે જે રોયલ્ટીની આવક મળશે તે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મળવાપાત્ર છે। ઉપરાંત હાલમાં ચંડોળા તળાવના લેક ડીપનિંગની કામગીરી પણ કરવામાં આવે છે, જેથી કરીને તળાવની પાણીનો જે સંગ્રહ કરવાની કેપેસિટી છે એ પણ વધારી શકાય। હવે આગળ વાત કરીશું કોરોનાએ ફરી વધારી ચિંતા તણાવ વિશે। ગુજરાત સહિત દેશભરમાં કોરોનાએ દસ્તક દીધી છે, ત્યારે બનાસકાંઠાની પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। હોસ્પિટલમાં 20 બેડનો કોરોના વોર્ડ તૈયાર કરાયો, જેમાં દવા, ઓક્સિજન, વેન્ટિલેટરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। પાલનપુરના 11 વર્ષીય બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેને તેના ઘરમાં જ આઇસોલેટ કરવામાં આવ્યો છે। દર્દીના સંપર્કમાં આવેલા 8 લોકોના ટેસ્ટ કરાયા જ નેગેટિવ આવ્યા છે। તો જિલ્લામાં કોરોનાની એન્ટ્રીના પગલે આરોગ્ય વિભાગ જિલ્લામાં 776 ટીમોને કાર્યરત રહેવાની સૂચના આપી દીધી છે। તાવ, શરદી, ખાંસીના દર્દી હોય તો તેમને શંકાસ્પદ ગણી અને ટેસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે। એક વોર્ડ તૈયાર કરી દીધો છે 20 બેડનો, બીજો પણ 20 બેડનો જરૂર પડશે તો ફટાફટ તૈયાર કરી દઈશું અને એમાં વેન્ટિલેટર, મોનિટર એ તમામ રીતે સુસજ્જ છે। બનાસ જનરલ હોસ્પિટલ છે એમાં ઓક્સિજન પૂરતો છે, 800 બેડ ઓક્સિજન સેન્ટ્રલ લાઇન સાથે કનેક્ટેડ છે।
કોરોનાના વધતા કેસ રાજ્યમાં ચિંતા વધારી રહ્યા છે, ત્યારે પેટલાદ શહેરમાં કોરોનાનો એક કેસ નોંધાતા તંત્ર એલર્ટ થયું છે. હાલ દર્દીની હાલત સ્થિર હોવાથી હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. બીજી તરફ તંત્ર પણ તમામ વ્યવસ્થાઓ કરી સજ્જ બન્યું છે. પેટલાદ સરકારી હોસ્પિટલમાં 14 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે ઓક્સિજન પ્લાન્ટ પણ સજ્જ કર્યો છે. હા, 3 દિવસ પહેલાં કોરોના પોઝિટિવ એક દર્દી જે અમદાવાદથી અહીંયા આવેલા, એમના પુત્રને ત્યાં રહેવા પોઝિટિવ આવ્યા છે, પરંતુ એકદમ સ્ટેબલ છે અને અત્યારે આપણે એમને હોમ આઇસોલેશનમાં રાખેલા છે. અત્યારે આપણે એકદમ તૈયાર છીએ. આપણે 14 બેડનો અત્યારે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર છે. ઓક્સિજન 250 ml વાળો આપણો એક PSA પ્લાન્ટ છે, એ પણ એકદમ રેડી છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા આપણે તૈયાર છીએ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. અંતે આવી ગયું રૂમઝૂમ કરતું ચોમાસું. કેરળમાં ચોમાસાની પધરામણી. ગુજરાતમાં ક્યારથી બેસશે ચોમાસું? જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ચોમાસું અંતે ભારતમાં પધારી ચૂક્યું છે. દેશમાં ચોમાસાની એન્ટ્રીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાની સંતાકુકડી વચ્ચે ચોમાસાએ રેકોર્ડ સર્જ્યો છે. જોરદાર અંદાજમાં કેરળમાં પધાર્યું ચોમાસું. 8 દિવસ પહેલા ચોમાસાની પધરામણી થઈ ગઈ છે. છેલ્લા 16 વર્ષમાં સૌથી વહેલું પહોંચેલું ચોમાસું કેરળ પહોંચ્યું છે. છેલ્લે 2009માં 23 મેએ પહોંચ્યું હતું ચોમાસું. કેરળ બાદ 15 દિવસમાં ગુજરાત પહોંચતું હોય છે ચોમાસું. સામાન્ય કરતાં અઠવાડિયું વહેલું પહોંચ્યું ચોમાસું. અગાઉ 2001 અને 2009માં 23 મેએ ચોમાસું બેઠું હતું. સામાન્ય રીતે 1 જૂન આસપાસ ચોમાસું બેસતું હોય છે. સૌથી વહેલું ચોમાસું 1918માં 11 મેએ બેસી ગયું હતું. સૌથી મોડું ચોમાસું 2016માં 9 જૂને બેઠું હતું. એટલે કે ફરી એક વખત સચોટ રહ્યું હવામાન વિભાગનું અનુમાન. ત્યારે હવે ગુજરાતના ખેડૂતો ચોમાસા માટે તૈયાર થઈ જાઓ. આવી રહ્યું છે રીમઝીમ ચોમાસું. ગોવા નજીક પહોંચી ગયું છે નૈઋત્યનું ચોમાસું. એક જ દિવસમાં ચોમાસાએ મોટી છલાંગ મારી છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં ચોમાસું બેઠું છે. મિઝોરમમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે. 2-3 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે ચોમાસું. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 16 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. હાલ મહારાષ્ટ્રમાં ટકરાયેલા વાવાઝોડાની અસરે 7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની आगाही करवामां आवी. गाजवीज साथे राज्य में वरसाद पड़शे. अभी जो नॉर्मल हमारा गुजरात की नॉर्मल डेट है 16 जून है. अभी देखते हैं मानसून तो अभी आगे बढ़ रहा है. टाइम के साथ हम अपडेट करेंगे टाइम टू टाइम. गुजरात में टकरावानी जेनी संभावना हती ते शक्ति वावाझोडुं બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતની 2 બેઠકોની પેટા ચૂંટણીના ફૂંકાયા છે બ્યુગલ અને ગુજરાતની 2 બેઠકો પર યોજાશે હવે પેટા ચૂંટણી. કડી અને વિસાવદર બેઠક પર યોજાશે પેટા ચૂંટણી. તો 19મી જૂને બંને બેઠકો પર મતદાન યોજાશે. 23મી જૂને બંને બેઠકો પર મતગણતરી કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો છે. વિસાવદર બેઠક પર પૂર્વ MLA હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો. વિસાવદર બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતી કરી હતી અરજી અને ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક. તો ખાલી પડેલી સીટ બાદ પણ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે નહોતી યોજાઈ ચૂંટણી. ત્યારે બીજી તરફ SC અનામત કડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી થશે. કડી ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી બેઠક ખાલી છે. કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી. તો વિસાવદર અને કડી બંને બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો ટક્કર થવાની સંભાવના છે. તો વિસાવદર બેઠકના આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત થઈ ચૂકી છે. પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે પહેલા આપના ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી હતી. આ જાહેરાત સાથે જ કોંગ્રેસે પણ અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ લાલજી કોટડિયાના નામની જાહેરાત કરી છે. તો વિસાવદર બેઠકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની કોઈ શક્યતા નથી અને બંને પાર્ટીઓ અલગ અલગ મેદાનમાં ઉતારશે.
અને આથી ચૂંટણી સ્પર્ધા વધુ તીવ્ર બનવાની પણ શક્યતાઓ છે. વિસાવદરના પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીનું નિવેદન સામે આવ્યું છે. વિસાવદરમાં ત્રીજા પક્ષના જંગ પર બોલ્યા છે અને ત્રીજા પક્ષનો જંગ હોય કે ન હોય ફરક નથી પડતો તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. બિલકુલ ચુનૌતી ત્રિપાખીયો જંગ હોય તો પણ નથી અને ત્રિપાખીયો જંગ ન હોય તો પણ બિલકુલ અહીં ટક્કર થાય એવું મને નથી લાગતું. કેમ કે જે રીતે દેશની જનતા અને આપણા રાજ્યની જનતા ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક સ્થિર શાસનમાં લોકો વિશ્વાસ મૂકે છે, તો ગત નગરપાલિકામાં પણ આપણે જોયું કે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટું સમર્થન આપ્યું છે. ગુજરાતમાં 2 વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર થઈ અને કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે 19 જૂને મતદાન થશે. ત્યારે પેટાચૂંટણીને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. તેમણે બંને વિધાનસભા બેઠકો હજારો મતથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. વિરોધ પક્ષના ઉમેદવારો ફાંફા મારી રહ્યા હોવાનું આપ્યું નિવેદન. 162 જેટલી સભ્ય સંખ્યા અત્યારે 160 જેટલી વિધાનસભામાં છે, એટલે આ બંને વિધાનસભાઓ અમે હજારો મતથી સામે જે રીતે ઉમેદવારો કેવળ ફાંફા મારી રહ્યા છે, ત્યારે અમે જંગી બહુમતીથી કડી પણ જીતવાના છીએ અને વિસાવદર પણ જીતવાના છીએ. પ્રધાનમંત્રીના દરેક વિસ્તાર અને દરેક કાર્યક્રમને અનુલક્ષીને કપડાં જોઈ સમગ્ર વિશ્વમાં ચર્ચા થતી હોય છે. જે કપડાની સ્ટાઇલિશનો દાહોદ સાથે જૂનો નાતો છે. ત્યારે દાહોદના સંગમ ટેલર દુકાનમાંથી પીએમ મોદી માટે કપડાં જતા હતા. સંગમ ટેલરે સૌપ્રથમ પીએમ મોદી માટે હાફ બાય કુર્તાનું સેવન કર્યું હતું અને તેમના દ્વારા સ્ટિચિંગ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે નરેન્દ્ર મોદી દ્વારા પણ ફેબ્રુઆરી 2012માં જ્યારે મુખ્યમંત્રી હતા અને એપ્રિલ 2022માં પણ દાહોદ ખાતે સભા દરમિયાન પોતાની સ્પીચમાં સંગમ ટ્રેલર અને અમૃતભાઈ ચૌહાણનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો હવે જ્યારે પીએમ 26 તારીખે ફરી દાહોદ ખાતે આવે છે, ત્યારે હાલ પણ 5 જેટલી કોટી જેકેટ પીએમ માટે તૈયાર કરવામાં આવી છે, જે પીએમ મોદીને ભેટ આપવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. ત્યારે સંગમ ટેલરના માલિકે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે આ અમારા માટે પણ ગૌરવની વાત છે. દાહોદના એમજી રોડ મુકામે આવેલી સંગમ ટેલર જે દુકાન, આમ તો દુકાનનું નામ સંગમ ટેલર અને લોકોને લાગતું હશે કે આ એક સામાન્ય જે દરજીની દુકાન છે, પરંતુ આ સામાન્ય દરજીની દુકાન નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2002માં જ્યારે મુખ્યમંત્રી બન્યા હતા તે સમયથી પહેલાંના આ જે અહીંથી કુર્તા પહેરે છે અને વડાપ્રધાનના જે સ્ટાઇલિશ કુર્તાની વાતો થતી હોય તે સ્ટાઇલિશ કુર્તા દાહોદથી નીકળ્યા છે. આપણી સાથે જે દુકાનના ઓનર ધર્મેન્દ્રભાઈ છે, તેઓ સાથે વાતચીત કરીશું. ધર્મેન્દ્રભાઈ, આ જે વડાપ્રધાનના કુર્તાની વાતો આપણી સાથે જોડાયેલી છે, શું છે પૂરી સ્ટોરી? આના અંદર મોદી સાહેબ જ્યારે સંઘ પ્રચારક હતા પહેલાંના જમાના ટાઈમમાં, તે ઘડી મારા કાકા અમૃતભાઈ હતા, એ પણ એ સંઘ કાર્યકર હતા. તો બંનેનો પ્રવાસ સાથે રહેતો હતો અને સાથે સંઘનું કામ કરતા હતા. તો નરેન્દ્ર મોદી સાહેબની બેઠક અહીંયા અમારી દુકાને જ હતી ને સંઘની વાતો પણ અહીંયા થતી હતી. ત્યારથી કપડાં એ અમારા ત્યાં સીવડાવે છે કાકાના જોડે એમની મિત્રતાથી. એટલે દુકાનને કેટલો સમય થયો અને મોદી સાહેબ જોડે કેટલો સમય થયો હોય? દુકાન 1962થી બનેલી છે. એના પછી હું તો હતો નહીં, એટલે પર પપ્પા અને કાકા બે સાથે હતા. ત્યારથી મોદી સાહેબ જ્યારે બી સંઘના પ્રચારક હતા ત્યારથી અમારે ત્યાં જ કપડાં આજ દિન સુધી બને છે અમે કપડાં. અને હાલ જે મોદી સાહેબ ફરી દાહોદમાં આવી રહ્યા છે, ત્યારે સંગમ ટેલરમાંથી તેઓ માટે કંઈક ખાસ ઉપહાર બનાવ્યો એવું કંઈક? હા, એવું મને પ્રેરણા થઈ. ગયા સાહેબ પહેલા ટાઈમ પર બી આવ્યા હતા, ત્યારે પણ મેં કોટી બનાવીને મોકલી હતી એમના માટે. આ વખતે પણ મેં કોટી બનાવી છે એમના આપવા માટે. આ જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, દ્રશ્યમાં જે જોનાર વ્યક્તિ છે તે અમૃતભાઈ છે અને અમૃતભાઈ જેઓ સાથે વડાપ્રધાનના સંપર્કમાં હતા અને તેઓ દ્વારા તેઓને કુર્તા ગિફ્ટ આપવામાં આવ્યા હતા. ત્યારથી વડાપ્રધાનને જે સ્ટાઇલિશ કપડાની વાતો થતી હોય તે સ્ટાઇલિશ કપડાની વાતો સંગમ ટેલર સાથે જોડાયેલી છે. અને હાલ હું આપને દ્રશ્ય બતાવીશ જે
5 જેટલી કોટી તૈયાર કરવામાં આવી છે વડાપ્રધાનને ભેટ આપવા માટે. જે 5 જેટલી કોટી વડાપ્રધાનને અત્યારે દાહોદમાં આવશે ત્યારે સંગમ ટેલર દ્વારા જે ભેટ આપવામાં આવશે. અને કહી શકાય કે હાલ જે અહીંયા પણ આપ જોઈ શકો છો કે જે વડાપ્રધાન સાથે તેઓ જે ઘર જેવા સંબંધ હતા અને ઘર જેવા સંબંધના કારણે તેઓ અહીંથી પોતાનું કુર્તા જે સ્ટાઇલ ફેમસ કરી હતી. અને હાલ જે વડાપ્રધાનને લઈને દાહોદમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. કે મોદી બહુ કપડા પહેરે છે, મોદીના કપડા બહુ ફેશનેબલ હોય છે, આવું લગતા હોય છે. પણ આજે હું દાહોદમાં એ રહસ્ય ખોલવાની મને ઈચ્છા થાય છે. ઘણું બધું લખાય છે અંગ્રેજી છાપાઓમાં, તો એટલું બધું લખાય કે મોદી સાહેબના કપડા એના પર ચર્ચા થાય. પણ આ કોઈને ખબર નહીં હોય વર્ષો સુધી મારા કપડા આ દાહોદમાં સીવાતા હતા. સંગમ ટેલર. હું દાહોદમાં જયારે હતો ત્યારે અહીંયા તમારા સંગમ ટેલર વાળા મારા અમૃતભાઈ હતા, એ મારા કપડા બનાવતા. આજે એનો દીકરો યાદ કરીને મારા માટે ખાસ જાકેટ લઈ આવ્યો. આ પારિવારિક નાતો મારો તમારા બધા જોડે, આ સંબંધ. દેશનો પ્રધાનમંત્રી બન્યો હોય કોઈ, એને દાહોદની ગલીઓના નામ ખબર હોય એવું કોઈ દાડ સાંભળ્યું તમે? એ મુખ્યમંત્રી ના હોય, આ પ્રધાનમંત્રી બધી ખબર છે. તો પીએમના કપડાનો જે નાતો છે તે દાહોદ સાથે જોડાયેલો છે અને દાહોદનું જે સંગમ ટેલર પોઈન્ટ છે ત્યાંથી તેમને જે કપડાં હતા તે સીવડાવવામાં આવતા હતા. અને આ વખતે પણ જ્યારે પીએમ મોદી દાહોદ ખાતે આવવાના છે ત્યારે તેને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી છે. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ સિંહની વસ્તી વધારાનો ઉલ્લેખ કર્યો છે. मेरे प्यारे देशवासियों, अब मैं लायंस, शेरों से जुड़ी एक बड़ी अच्छी खबर आपको बताना चाहता हूं. पिछले केवल 5 वर्षों में गुजरात के गीर में शेरों की आबादी 674 से बढ़कर 891 हो गई है. 674 से 891. लायन सेंसस के बाद सामने आई शेरों की ये संख्या बहुत उत्साहित करने वाली है. साथ